રાજનીતિના મહત્વપૂર્ણ સમાચાર તેની ઉપર નજર કરીશું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે। મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં હવે જિલ્લાની વાત કરવામાં આવે તો આજે મહત્વપૂર્ણ કાર્યક્રમ છે અને જેને લઈને આણંદમાં કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીએ આણંદની તો આણંદમાં જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાજરી આપશે। આ સાથે જ કાર્યક્રમમાં ટોચના તમામ કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહેશે। રાહુલ ગાંધી જે પણ શીર્ષસ્થ નેતાઓ છે તેમને માર્ગદર્શન આપશે અને આ સાથે જ આગામી 2027ની ચૂંટણીનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવશે। હાલની જો વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખની વરણી થયા બાદ હવે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાની તૈયારીઓ થઈ ચૂકી છે, જેને લઈને હવે કોંગ્રેસે કમર કસી છે અને તેના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે। આણંદમાં 3 દિવસની તાલીમ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં રાહુલ ગાંધી આજે કાર્યક્રમમાં હાજરી આપશે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ધવલ। જી ધવલ, જણાવશો રાહુલ ગાંધી આણંદમાં તાલીમ શિબિરમાં હાજરી આપશે, શું છે વધુ જાણકારી? જી ચોક્કસથી કામેશ, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાત આવશે। જે નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો છે, 40 જેટલા જિલ્લા પ્રમુખોની જે નિમણૂક છે તે કરવામાં આવી છે, તે એઆઈસીસીના નજર હેઠળ આ તમામની નિમણૂક કરવામાં આવી છે। તે તમામે લોકોને તાલીમ આપવામાં આવશે, એટલે કે પ્રશિક્ષણ શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદ ખાતે આવેલા એક રિસોર્ટની અંદર 3 દિવસની જે પ્રશિક્ષણ શિબિર છે તે યોજાવા જઈ રહી છે। એટલે કે આ પ્રશિક્ષણ શિબિરની અંદર તમામ જે આગેવાનો છે તેમને તાલીમ આપવામાં આવશે। કોંગ્રેસને કઈ રીતે વધુ મજબૂત બનાવવામાં આવે, કોંગ્રેસની અંદર કઈ રીતે નવા પ્રાણ ફૂંકવામાં આવે, કોંગ્રેસને સોશિયલ મીડિયા થકી પ્રજા સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે, તો સાથે જ કઈ રીતે આંદોલનો કરવામાં આવે જેથી આક્રમક આંદોલનોથી પ્રજામાં કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ બેસે, તેને લઈને 11 વાગે જે રિસોર્ટ આવેલું છે ત્યાં આગળ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને આવી પહોંચશે। ત્યાં આગળ તમામ નેતાઓ સાથે મુલાકાત કરશે, વાર્તાલાપ કરશે અને તેમને પણ તાલીમ આપવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે। બપોરે 3 વાગ્યાની આસપાસ જે દૂધ સંઘના સભાસદો છે તેમની સાથે પણ બેઠકનું જે આયોજન છે તે કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી દૂધ સંઘના જે સભાસદો છે તેમનો વિરોધ પણ જોવા મળ્યો હતો, તેને લઈને તે લોકોની પણ વાત તો સાંભળવામાં આવશે, કયા પ્રકારનો વિરોધ છે, કયા પ્રકારની તે લોકોની માંગ છે તે પણ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા સાંભળવામાં આવશે। અને ટોટલી આ 3 દિવસની જે 26, 27, 28 જુલાઈ સુધી જે પ્રશિક્ષણ શિબિર છે તે ચાલવાની છે, તેમાં દિલ્હીથી પણ અમુક નેતાઓ અલગ અલગ દિવસે આવશે અને જે નવા નિમાયેલા જિલ્લાના પ્રમુખ છે તેમને તાલીમ પણ આપશે અને તે લોકોને પ્રશિક્ષણના વર્ગ પણ શીખવાડવામાં આવશે। જી ધવલ, આપ જોડાયા, આપનો આભાર। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાત છે। આણંદમાં તેઓ તાલીમ શિબિરમાં હાજરી આપશે, જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે અને આ સાથે જ દૂધ મંડળીના સભાસદો સાથે પણ તેઓ ખાસ મુલાકાત કરશે।